હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 7 એમાં ગુજરાતી વિષય એકમ 9 રત્નભોજ તેનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈશું. બરાબર, જેના જવાબ આ રીતે તમારા ભરવાના રહેશે. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે આ જવાબ ભરવાના રહેશે પ્રશ્ન 2ના. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો આ રીતે પ્રશ્ન 3ની ખાલી જગ્યાઓ ભરવાની રહેશે. ત્યાર પછી પ્રશ્ન 4માં જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 5માં સાચું અને ખોટું આ રીતે કરવાનું રહેશે. ત્યાર પછી પ્રશ્ન 6માં વાક્ય કોણ બોલે છે એનો જવાબ તમારે આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 7 આપેલા વાક્યમાંથી સર્વનામ સુધી વાક્ય ફરીથી લખો એનો જવાબ આ રીતે લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 8 એમાં પ્રશ્નોના જવાબ તમારે આ રીતે લખવાના રહેશે. એમાં પહેલા પ્રશ્નનો જવાબ છે, બીજા પ્રશ્નનો જવાબ, ત્રીજા પ્રશ્નનો જવાબ, ચોથા પ્રશ્નનો જવાબ. આ રીતે આ 5મા પ્રશ્નનો જવાબ. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 9ના પ્રશ્નનો જવાબ આ રીતે લખવાના રહેશે. પહેલા પ્રશ્નનો જવાબ આ, ત્યાર પછી આ બીજા પ્રશ્નનો જવાબ અને આ ત્રીજા પ્રશ્નનો જવાબ. આ સાથે આપનો આ વિડીયો પણ પૂર્ણ થાય છે. તો અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી અમે આવા શૈક્ષણિક વિડીયો બનાવીને વિદ્યાર્થી સુધી પહોંચાડતા રહીએ. ઓકે, ગુડ બાય.